Hello guys, my name is Devansh Rajani and currently I am student of Computer Engineering BTech at Marward University. તો ગાઈઝ આ મારો ફર્સ્ટ લેક્ચર છે મશીન લર્નિંગમાં અને હું ગુજરાતીમાં સમજાવવાની ટ્રાય કરીશ કારણ કે મશીન લર્નિંગ ઓમે ડિફિકલ્ટ સબ્જેક્ટ છે અને અમુક લોકોને જો ઇંગ્લિશ ન ફાવતું હોય તો એમના માટે ગુજરાતી લેંગ્વેજમાં સમજવું ઇઝી રહેશે. તો આ ફર્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ મશીન લર્નિંગ જોશું, મતલબ મશીન લર્નિંગ શું છે, કઈ રીતે વર્ક કરે છે બધા એલ્ગોરિધમ્સ એન્ડ એક્સેટ્રા. તો આપણે સ્ટાર્ટ કરીએ મશીન લર્નિંગ યુનિટ 1. તો ફર્સ્ટ આવે છે કોર્સ આઉટકમ્સ, એટલે કે આપણે આ મશીન લર્નિંગ યુનિટ સમજ્યા પછી આપણે આમાંથી શું શું ઇન્ફોર્મેશન ગેઇન કરશું. તો આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ કોર્સ સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ મશીન લર્નિંગ કોન્સેપ્ટ્સ. આ આપણું યુનિટ 1 છે. આપણે આ યુનિટ 1 પછી મશીન લર્નિંગના અલગ અલગ કન્સેપ્ટ્સ સમજીશું. નેક્સ્ટ યુનિટમાં આપણે આ બધા અલગ અલગ ટોપિક્સ સમજીશું. તો આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શન ટુ મશીન લર્નિંગ. તો આપણે એમાં આવે છે મોટિવેશન એન્ડ એપ્લિકેશન્સ, ઇમ્પોર્ટન્સ ઓફ ડેટા વિઝ્યુલાઇઝેશન, બેઝિક્સ ઓફ સુપરવાઇઝ અનસુપરવાઇઝ એન્ડ રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ અને કરંટ રિસર્ચ ટ્રેન્ડ્સ ઇન એમએલ. તો આપણે અત્યારે જાણીએ છીએ કે મશીન લર્નિંગ અત્યારે બહુ એઆઈ બૂમ માર્કેટ છે. તો એમાં મશીન લર્નિંગ કઈ રીતે યુઝફુલ છે, એની કઈ કઈ અલગ અલગ ટેકનિક્સ છે, એલ્ગોરિધમ્સ છે, તો એ બધું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં જોશું. આજે આપણે ઇન્ટ્રોડક્શન બધું સ્ટાર્ટ કરીશું. નેક્સ્ટ આવે છે મશીન લર્નિંગ ઇન્ટ્રોડક્શન. તો એમએલ ઇન્ટ્રોડક્શન એટલે આપણે મશીન લર્નિંગથી આપણે કયા કયા જોબ રોલ્સ માટે અપ્લાય કરી શકીએ છીએ, આપણે કયા કયા ફિલ્ડમાં જઈ શકીએ છીએ. તો એમએલ શીખ્યા પછી અલગ અલગ રોલ જેમ કે ડેટા એનાલિસ્ટ, ડેટા એન્જિનિયર્સ, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર્સ, ડેટા સાયન્ટિસ્ટ અને સ્ટેટિસ્ટિશિયન, આ બધા અલગ અલગ જોબ રોલ્સ છે જેમાં આપણે અપ્લાય કરી શકીએ છીએ. તો પહેલા આવે છે ડેટા એન્જિનિયર્સથી શરૂઆત કરીએ આપણે. ડેટા એન્જિનિયર્સ એ લોકો એમ હોય છે કે એ લોકોનું વર્ક કે એ લોકો પાઇપલાઇન્સ બનાવે છે જેના થ્રુ ડેટા આપણે મેળવી શકીએ છીએ. ડેટા ગમે તે રીતે મેળવી શકીએ, જેમ કે આપણે કોઈ સર્વે બહાર પાડીએ અથવા ગૂગલ ફોર્મ બહાર પાડીએ અથવા કોઈ એપીઆઈસ થ્રુ આપણે ડેટા કલેક્ટ કરી શકીએ છીએ. તો એ ડેટા બધું કલેક્ટ કરીને જ્યારે આપણે ડેટાબેઝમાં સ્ટોર કરવા માંગીએ ત્યારે ડેટા એન્જિનિયર્સ યુઝફુલ થાય છે. એ લોકો પાઇપલાઇન્સ બનાવે છે, CI/CD પાઇપલાઇન્સ, જેના થ્રુ ડેટાબેઝમાં એન્ટર થાય છે. ડેટા એન્જિનિયર્સ બાદ આવે છે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. આ બધું ડેટા રો ડેટા જ્યારે આપણે કલેક્ટ કરીએ તો એના માટે ડેટાબેઝમાં આપણે સ્ટોર કરવા માટે પ્રોપર સ્ટ્રક્ચર હોવું જોઈએ. તો ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરનું વર્ક એવો હોય છે કે રિસ્પોન્સિબલ ફોર ધ પ્રોપર ફંક્શનિંગ ઓફ ઓલ ધ ડેટાબેઝીસ, એટલે કે બધા ડેટાબેઝમાં કઈ રીતે ડેટા સ્ટોર થાય છે એના માટે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર રિસ્પોન્સિબલ હોય છે. એના પછી આવે છે ડેટા એનાલિસ્ટ. તો ડેટા એનાલિસ્ટનું વર્ક એવું હોય છે કે વિઝ્યુલાઇઝ, એનાલાઇઝ ડેટા એન્ડ ઓપ્ટિમાઇઝેશન, એટલે કે ડેટા એનાલિસ્ટ બિઝનેસ રોલ માટે હોય છે. બધી કંપનીમાં ડેટા એનાલિસ્ટની જોબ હોય જ છે. ડેટા એનાલિસ્ટ એક વિઝ્યુલાઇઝેશન કરે છે, એટલે કે ગ્રાફ્સ, ચાર્ટ્સ બનાવે છે, ડેશબોર્ડ્સ બનાવે છે અને તે પાસ્ટ ડેટા લઈને એવી રીતે શો કરે છે કંપની ઓનરને કે પાસ્ટમાં આપણો ડેટા, આપણો પ્રોફિટ આટલો હતો, પાસ્ટમાં સેલ્સ આટલા હતા અને અત્યારે તે આટલો થઈ ગયા છે, તો એનું રીઝન શું છે, આપણે શું કરીએ તો પ્રોફિટ વધારે મળે. તો એ બધું વર્ક ડેટા એનાલિસ્ટનું હોય છે. એના પછી આવે છે ડેટા સાયન્ટિસ્ટ. ડેટા સાયન્ટિસ્ટ પરફોર્મ પ્રિડિક્ટિવ એનાલિસિસ એન્ડ ઓફર એક્શનેબલ ઇનસાઇટ્સ, એટલે કે જે ડેટા બધો ડેટા એનાલિસ્ટે ક્લીન કર્યો હોય, એમાંથી ઇનસાઇટ્સ મેળવ્યા હોય, તે ડેટા ક્લીન થઈ પછી ડેટા સાયન્ટિસ્ટ પાછા આવે છે. તો ડેટા સાયન્ટિસ્ટ એમાં મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ એલ્ગોરિધમ્સ યુઝ કરે છે અને એના ઉપરથી મોડેલ બનાવી અને પ્રેડિક્ટિવ એનાલિસિસ કરે છે કે આપણે અત્યારે સેલ્સ એટલો છે, આપણે જો વધારો હોય તો આપણે શું કરીએ તો એટલો સેલ્સ થશે. એ બધું ડેટા સાયન્ટિસ્ટનો વર્ક હોય છે. પછી સ્ટેટિસ્ટિશિયન હોય છે. તે એ બધા સ્ટેટિસ્ટિક્સના જે ટૂલ્સ હોય, એની થિયરી હોય, એના યુઝફુલ બનાવી અને એના ઉપરથી ઇનસાઇટ્સ કાઢે છે. પછી આવે છે અલગ અલગ ડોમેન્સ, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ. તમને ખબર જ હશે કે આજના સમયમાં એઆઈ વધારે માર્કેટમાં છે અને એઆઈની જ બૂમ છે. ફ્યુચરમાં પણ એઆઈ જ થવાનું છે. તો એઆઈ એટલે થાય શું? તો આપણે જેમ હ્યુમન લર્ન કરીએ છીએ તેવી જ રીતે મશીનને લર્ન કરાવવા માટે અલગ અલગ એલ્ગોરિધમ્સ હોય છે, અલગ અલગ લર્નિંગ હોય છે. તો એમાં આવે છે મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ. એઆઈનું ડોમેન છે મશીન લર્નિંગ, મશીન લર્નિંગનું ડોમેન છે ડીપ લર્નિંગ. મશીન લર્નિંગમાં અલગ અલગ એલ્ગોરિધમ્સ આવે છે અને એની અલગ અલગ ટેકનિક્સ હોય છે, જેમ કે સુપરવાઇઝ લર્નિંગ, અનસુપરવાઇઝ લર્નિંગ અને રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ. એ બધા વિશે આપણે ડીપમાં આગળ ચર્ચા કરીશું. પછી આવે છે ડીપ લર્નિંગ. આપણે જાણીએ છીએ કે હ્યુમનના બ્રેઇનમાં ન્યુરોન્સ હોય છે, જેના લીધે તે વર્ક કરે છે આખું બ્રેઇન. તો ડીપ લર્નિંગ પણ એના જેવું જ હોય છે, એક ન્યુરલ નેટવર્ક હોય છે અને એનામાં ઇનપુટ આવે છે અને એના ઉપરથી એક આઉટપુટ આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ. અને આ એઆઈ, મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ બધાનું નોલેજ હોય તો તે ડેટા સાયન્ટિસ્ટ બની શકે છે. એટલે ડેટા સાયન્સ ઇઝ અ કોમ્બિનેશન ઓફ એઆઈ, એમએલ એન્ડ ડીએલ. તો આ બધું ભેગું થઈ અને ડેટા સાયન્સ આવે છે. પછી આ બધા અલગ અલગ ડેફિનેશન અને કઈ રીતે એઆઈ ને બધું છે.
તો AI stands for artificial intelligence and is the basically study which enables machine to mimic human behavior through particular algorithm. એટલે કે AI એટલે કમ્પ્યુટર માણસોની જેમ વિચારી શકે, લોજિકલ રીઝનિંગ બધું કરી શકે, એના માટે AI યુઝ કરે છે મશીન લર્નિંગ ટેકનિક્સનો. ML stands for machine learning and is the study that uses statistical methods enabling machines to improve with experience. એટલે મશીન લર્નિંગમાં અલગ અલગ એલ્ગોરિધમ્સ હોય છે, સ્ટેટિસ્ટિકલ મેથડ્સ હોય છે, જે મશીન્સને ઇમ્પ્રૂવ કરે છે એક્સપિરિયન્સની સાથે. પછી DL stands for deep learning and is the study that makes use of neural networks. એટલે કે આપણા મગજમાં જે ન્યુરોન્સ હોય છે એવી જ રીતે ન્યુરલ નેટવર્ક વર્ક કરે છે, એના જેવું જ સ્ટ્રક્ચર હોય છે અને ફંક્શનાલિટી હ્યુમન બ્રેઇન જેવું થઈ શકે છે. પછી આ છે ડેટા સાયન્સ. ડેટા સાયન્સ ઇઝ ધ ફિલ્ડ ઓફ અપ્લાઇંગ એડવાન્સ એનાલિટિક્સ ટેકનિક્સ એન્ડ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ to extract valuable information from data for business, decision making and strategic planning and other uses. પછી આવે છે એના બધા અલગ અલગ યરમાં કઈ રીતે રિસર્ચ વર્ક થયું છે મશીન લર્નિંગ ન્યુરલ નેટવર્ક ઉપર, એ બધું આવે છે. આ બધું તમે વાંચી શકો છો કે અલગ અલગ 1950 થી ચાલુ થયું હતું બધા મશીન લર્નિંગ ને એવું બધું. પછી આ બધા અલગ અલગ યરમાં ન્યુરલ નેટવર્ક્સની શોધ થઈ હતી, બધા અલગ અલગ સપોર્ટ વેક્ટર મશીન, રેન્ડમ ફોરેસ્ટ જેવા એલ્ગોરિધમ્સ ડિસ્કવર થયા હતા. ઓકે, પછી આપણે જોઈએ વોટ ઇઝ હ્યુમન લર્નિંગ, એટલે કે માણસોનું લર્નિંગ કેવી રીતે થાય છે અને એ કઈ રીતે કામ કરે છે. તો ઇન કોગ્નિટિવ સાયન્સ લર્નિંગ ઇઝ ટિપિકલી રેફર્ડ ટુ એઝ ધ પ્રોસેસ ઓફ ગેઇનિંગ ઇન્ફોર્મેશન થ્રુ ઓબ્ઝર્વેશન. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ, એક્સપ્લોર કરીએ તો એના ઉપરથી આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો એના ઉપરથી આપણને ઇન્ફોર્મેશન મળે છે. A task can be as simple as working down the street or doing the homework. એટલે કે વર્ક કોઈ પણ હોય છે, જેમ કે ઇઝીમાં ઇઝી વર્ક હોય તો હોમવર્ક કરવું, જો કે તે ઇઝી તો ન હોય તો પણ ઇઝી હોમવર્ક કરવું, આપણે કોઈ પણ ચાલવું, અને અથવા તો કોમ્પ્લેક્સ હોઈ શકે, જેમ કે આપણે રોકેટ આપણે કઈ રીતે કયા એંગલમાં લોન્ચ કરી તો તે પર્ટિક્યુલર ટ્રેજેક્ટરી ફોલો કરે, તો એના માટે અલગ અલગ મતલબ અલગ અલગ વર્ક હોય છે. તો આપણે શીખવું શું કામે જરૂર હોય છે? With more knowledge, the ability to do homework with less number of mistake increase. એટલે કે આપણે જેમ વધારે એક્સપિરિયન્સ ગેઇન કરીએ એમ આપણી મિસ્ટેક્સ ઘટતી જાય છે. આપણે ઓછી મિસ્ટેક સાથે આપણું વર્ક પ્રોપર એક્યુરેટ કરી શકીએ છીએ. With more learning, task can be performed more efficiently. એટલે કે જેમ વધારે આપણે લર્ન કરીએ તેવી રીતે આપણે ટાસ્ક આપણા પ્રોપર ઇફિશિયન્ટલી વેમાં કરી શકીએ છીએ. પછી આવે છે ટાઈપ્સ ઓફ હ્યુમન લર્નિંગ, એટલે કે માણસો કઈ રીતે શીખે છે. તો એમાં અલગ અલગ ટાઈપ્સ છે, જેમ કે લર્નિંગ અંડર એક્સપર્ટ ગાઈડન્સ, એટલે કે આપણે કોઈ એક્સપર્ટ કોઈ ડોમેનનો એક્સપર્ટ હોય તો એની પાસેથી આપણે ગાઈડન્સ લઈએ છીએ અને આપણે શીખીએ છીએ. પછી લર્નિંગ ગાઈડેડ બાય નોલેજ ગેઇન્ડ ફ્રોમ એક્સપર્ટ્સ, એટલે કે એક્સપર્ટ્સ જે હોય આપણા ફેકલ્ટી મેમ્બર્સ કે એની પાસેથી આપણે શીખીએ છીએ અલગ અલગ વસ્તુઓ. જેમ કે kid can select one odd word from a set of words because it is verb and other words being all nouns. એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે પેલા શીખીએ છીએ કે આને વર્બ કહેવાય, આને નાઉન્સ કહેવાય, તો એના ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, શીખી શકીએ છીએ. પછી આવે છે લર્નિંગ બાય સેલ્ફ, એટલે કે અમુક વસ્તુ જો આપણને ન સમજાય કોઈના લાઈક ફેકલ્ટી મેમ્બરથી, તો આપણે યુટ્યુબમાં આપણી રીતે લર્નિંગ બાય સેલ્ફ શીખી શકીએ છીએ. જેમ કે ચાઇલ્ડ લર્નિંગ ટુ વોક થ્રુ ઓબ્સ્ટેકલ્સ, એટલે કે જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણને ચાલવાનું આવડતું ન હોય, તો આપણે અલગ અલગ ડિફિકલ્ટી ફેસ કરીએ છીએ, એના પછી આપણે આપણી રીતે જ ચાલતા શીખી જઈએ, તો એ છે લર્નિંગ બાય સેલ્ફ. પછી આવે છે વોટ ઇઝ મશીન લર્નિંગ. તો મશીન લર્નિંગ ઇઝ ધ ફિલ્ડ ઓફ સ્ટડી that gives computers the ability to learn without being explicitly programmed. એટલે કે મશીન લર્નિંગ આપણે કમ્પ્યુટરને એવી રીતે એબિલિટી પ્રોવાઈડ કરે છે કે જેના લીધે આપણે અલગ પ્રોગ્રામથી એને શીખી શકીએ છીએ અને એ પાસ્ટ ડેટાથી સમજી અને ફ્યુચર પ્રેડિક્ટ કરી શકે છે. તો મશીન લર્નિંગ એને કહેવાય છે. A computer program is said to learn from experience E with respect to some class of task T. એટલે કે અમુક ટાસ્ક જેમ કે ટી ટાસ્કથી આપણે એક્સપિરિયન્સ E મેળવીએ છીએ અને એના ઉપરથી આપણે પરફોર્મન્સ મેઝર કરી શકીએ છીએ, જેને પી કહીશું આપણે. એટલે અલ્ગોરિધમ્સ એટલે ઇમ્પ્રૂવ ધેર પરફોર્મન્સ પ્રી એટ સમ ટાસ્ક ટી વિથ એક્સપિરિયન્સ E. એટલે કે સમ ટાસ્ક એટલે અમુક ટાસ્ક ટી જેટલા ટાસ્કમાં આપણે આપણું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરીએ છીએ અને આપણે એક્સપિરિયન્સ E જેટલો મેળવીએ છીએ. હવે આવે છે ટ્રેડિશનલ વર્સિસ મશીન લર્નિંગ, એટલે પહેલાના સમયમાં શું થતું અને અત્યારે મશીન લર્નિંગ જે ફેમસ થઈ છે એ કઈ રીતે થઈ છે. તો ટ્રેડિશનલ આપણે રાઇટ પ્રોગ્રામ્સ યુઝિંગ હાર્ડ કોડેડ રૂલ્સ, એટલે કે જે ફિક્સ રૂલ હોય છે એના ઉપરથી જ આપણે શીખીએ છીએ, મશીન શીખે છે. અને અત્યારે મશીન લર્નિંગ છે તો એ લર્ન રૂલ્સ બાય લુકિંગ એટ સમ ટ્રેનિંગ ડેટા, એટલે કે આપણે એને ટ્રેનિંગ ડેટા આપીએ છીએ, ડેટાબેઝ આપીએ છીએ, એના ઉપરથી ડેટા સેટ ઉપરથી શીખે છે કે ઓકે આવી રીતે બે આંખ હોય, બે નાના કાન હોય,
આવો કલર હોય તો એ કેટ હોય છે. જો એનું કદ મોટું હોય એને યલો કલર જેવું હોય તો એ ટાઈગર છે. એટલે કે ઝાઝા બધી ડેટા સેટ ઉપરથી સમજે છે, એક પેટર્ન આઈડેન્ટિફાઈ કરે છે અને પછી ક્લાસિફાઈ કરી શકે છે કે ઓકે આ કેટ છે અને આ ટાઈગર છે. પછી હાઉ ડુ મશીન લર્ન એટલે કે મશીન કઈ રીતે લર્ન કરે છે. તો એના અલગ અલગ સ્ટેપ્સ છે, જેમ કે ડેટા ઇનપુટ, એબ્સ્ટ્રેક્શન એન્ડ જનરલાઇઝેશન. ડેટા ઇનપુટ એટલે આપણે જે એને ડેટાબેઝ ડેટા સેટ પ્રોવાઈડ કરીએ છીએ એ ઇનપુટ ડેટા છે. એના ઉપરથી એ એબ્સ્ટ્રેક્શન કરે છે, એટલે કે પેટર્ન આઈડેન્ટિફાઈ કરે છે કે ઓકે આવી રીતે હોય તો એ આવું રિઝલ્ટ હોય, એ એબ્સ્ટ્રેક્શન. અને જનરલાઇઝેશન એટલે કે ધ એબ્સ્ટ્રેક્ટેડ રિપ્રેઝન્ટેશન ઇઝ જનરલાઇઝ ટુ ફોર્મ અ ફ્રેમવર્ક ફોર મેકિંગ ડિસિઝન. એટલે કે જે પેટર્ન આઈડેન્ટિફાઈ થઈ છે એ યાદ રાખે છે અને ફ્યુચરમાં જ્યારે આપણે નવું અનસીન ડેટા આપીએ છીએ, જેમ કે આવા આવા પેરામીટર્સ હોય તો આમાં શું રિઝલ્ટ આવે, તો એ પાસ્ટનું ડેટા સેટ યુઝ કરે છે અને એના ઉપરથી એક આઉટપુટ આપે છે. તો એને કહેવાય જનરલાઇઝેશન. પછી આવે કે વેલ પોઝ્ડ લર્નિંગ પ્રોબ્લેમ એટલે કે પ્રોબ્લેમ છે તો આપણે એને કઈ રીતે બધું સોલ્યુશન મેળવીએ. તો એના અલગ અલગ સ્ટેપ્સ છે, જેમ કે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ એટલે કે પ્રોબ્લેમ શું છે, આપણે અત્યારે શું પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ. સો ડિસ્ક્રાઇબ ધ પ્રોબ્લેમ ઇનફોર્મલી એન્ડ ફોર્મલી એન્ડ લિસ્ટ અઝમ્પશન એન્ડ સિમિલર પ્રોબ્લેમ્સ. એટલે કે આપણે કોઈ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કર્યો કે ઓકે આ પ્રોબ્લેમ છે તો આપણે એના ઉપર વધારે એક્સપ્લોર કરીએ છીએ કે આ પ્રોબ્લેમને રિલેટેડ બીજા શું પ્રોબ્લેમ થઈ શકે છે. તો એ છે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ. પછી આવે વાય ડઝ ધ પ્રોબ્લેમ નીડ ટુ બી સોલ્વ એટલે કે આપણે ઓકે આ જોયું કે આ પ્રોબ્લેમ છે તો આપણે પ્રોબ્લેમને શું કામે સોલ્વ કરવું જોઈએ. વાય ડઝ ધ પ્રોબ્લેમ નીડ ટુ બી સોલ્વ કે પ્રોબ્લેમ શું સોલ્વ થશે તો શું બેનિફિટ થશે. તો એમાં મેઇન એ જ હોય છે કે આપણે મોટિવેશન જોઈએ છે કે આ પ્રોબ્લેમ સોલ્વ થયા પછી આપણી સોસાયટીને આ પ્રોફિટ થશે. આ એ લોકો જો પ્રોબ્લેમ ફેસ કરતા હોય તો હવેથી એ ફેસ નહીં થાય. જેમ કે આપણે પહેલાના સમયમાં એવું હતું કે રિક્ષા મેળવવી હોય, જોતી હોય આપણે કે ક્યાંક જવું હોય તો એના માટે આપણે વેઇટ કરવો પડે. પણ હવેના ટાઈમમાં એવું આવી ગયું છે, ઓલા ઉબર જેવું આવી ગયું છે, જેથી આપણે લાઈવ લોકેશન ઉપર જ આપણને પિકઅપ કરવા માટે આવી જાય છે. તો આપણે પેલા આઈડેન્ટિફાઈ કર્યો પ્રોબ્લેમ કે ઓકે આપણને રિક્ષા મળતી નથી, જવું હોય તો ટાઈમે પહોંચી શકતા નથી. પછી આવે તો આ પ્રોબ્લેમ સોલ્વ શું કામે કરવો જોઈએ, તો જેના કંપનીના ફાઉન્ડરે વિચાર્યું કે આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરશું તો એનાથી બેનિફિટ શું થશે પબ્લિકને. પછી આવે છે હાઉ વુડ આઈ સોલ્વ ધ પ્રોબ્લેમ. તો કંપનીના ફાઉન્ડરે વિચાર્યું કે આ પ્રોબ્લેમ છે એનાથી આ બેનિફિટ થશે, તો આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરશું. તો એના માટે એ લોકોએ જે એપ બનાવી છે એનાથી આપણે લાઈવ લોકેશન ઉપર જ બાઈક અથવા તો ટેક્સી આવી જાય છે. તો એ પ્રોબ્લેમ આપણે કઈ રીતે સોલ્વ કર્યો એ લોકો ફાઉન્ડરે, એ મેઇન સ્ટેપ હોય છે. હાઉ ધ પ્રોબ્લેમ વુડ બી સોલ્વ મેન્યુઅલી ટુ પ્લસ ડોમેન નોલેજ એટલે એના પાસે જે ટેક નોલેજ હોય એનો ઉપયોગ કરીને એ કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અત્યાર સુધી મશીન લર્નિંગનું બેઝિક શીખ્યું. નેક્સ્ટ લેક્ચરથી આપણે શીખશું કે મશીન લર્નિંગની લાઈફ સાયકલ કઈ છે, મતલબ કઈ રીતે મશીન લર્નિંગ વર્ક કરે છે. ડેટા ગેધરિંગથી ડિપ્લોયમેન્ટ, મેન્ટેનન્સ સુધીના જે વર્ક પ્રોસેસ હોય છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આઈ હોપ કે તમને આ લેક્ચરમાં સમજાઈ ગયું હશે. બધું ગુજરાતીમાં મેં સમજાવ્યું છે અને ઇઝીલી તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. તો આઈ હોપ તમને મજા આવી હશે. તમે જણાવજો કેવી રીતે, શું મજા આવી, શું મારે ચેન્જીસ કરવાની જરૂર છે. અને જો તમને મજા આવી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.